બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સહકાર સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત સહકારી આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે વાવ, થરાદ સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને રાહત પેકેજ આપી મદદરૂપ થઈ છે। પાકમાં જે નુકસાન થયું એને વળતર મળે તો એ વળતર પણ મળશે અને એ જ ખેડૂતને મગફળી ખરીદવાની હોય તો એ પણ ટેકાના ભાવે ખરીદાશે। તો આ પ્રમાણનો નિર્ણય અમને કર્યો છે। હું આભાર માનીશ રાજ્ય સરકારનો કે આ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાર નીતિ છે। એક ખેડૂતને એક જગ્યાએ 2 ખેતર હોય કે 3 ખેતર હોય તો એક ખેતરમાં નુકસાન થયું હોય તો બીજા ખેતરમાં મગફળી પાકી હોય તો એ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ પ્રમાણેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। રાજ્ય સરકારને હું હૃદયથી આભાર માનું છું।